જગતનો જેને પ્રારંભ કર્યો છે એ શિવ છે, અને જગતને જે ચલાવે છે એ શિવ છે, અંતે આ જગતને સંકેલી લઈએ એ પણ શિવ છે. શિવ કોણ? જેને જગતનો પ્રારંભ કર્યો છે એ શિવ છે, જેનો કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરાગનાન ગોતિતમેશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ. કોણ શિવ? જેને વિરાટ સૃષ્ટિનો પ્રારંભ કર્યો છે, જેને વિરાટ જગતનો પ્રારંભ કર્યો, જેને બ્રહ્માંડનો પ્રારંભ કર્યો, જેને 14 બ્રહ્માંડનો પ્રારંભ કર્યો, જેને અનંત કોટી બ્રહ્માંડનો પ્રારંભ કર્યો છે એ શિવ છે. તેથી શિવ માટે આપણે શું કહી શકીએ? आरंभ तू है, अनंत भी तू है, ज्ञान समाधि जीवन तू है. हे महादेव, हे महादेव, हे महादेव. आरंभ तू है, अनंत भी तू है, ज्ञान समाधि जीवन तू है. हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो. जय विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो. तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, विश्वनाथ शंभो, विश्वनाथ शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो, हर महादेव शंभो, हर महादेव शंभो. सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है. हे महादेव, हे महादेव, हे महादेव. सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है. हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो. जय विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो. तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही
વિશ્વનાથ શંભો વિશ્વનાથ શંભો જય મહાદેવ શંભો હર મહાદેવ શંભો જય મહાદેવ શંભો હર મહાદેવ શંભો હર મહાદેવ શંભો હર મહાદેવ શંભો. આપણી વચ્ચે પધારેલા મહેમાન શ્રી મંત્રી શ્રી ગુજરાત સરકાર મુળુભાઈ બહેરા, ખૂબ હૃદય તાલી વડે મુળુભાઈને આપણે બિરદાવીએ છીએ. ખૂબ સરસથી આપનું સ્વાગત છે. યદુવંશી આહિર સમાજ દ્વારા સુંદર શિવકથાનું આયોજન થયું છે. અમારો એક જ ઉદ્દેશ છે, આ પિંડ તારક તીર્થનું ડેવલપિંગ થાય અને જેટલા દ્વારકા આવે એ બધા જ પિંડારક તીર્થમાં સૌ પધારે એવો અમારો ઉદ્દેશ છે. તો મંત્રી શ્રી ગુજરાત સરકાર અમારે મુળુભાઈ બહેરાને ખૂબ તાળીઓ વડે બિરદાવીએ, ખૂબ તાળીઓ વડે આપણે સ્વાગત કરીએ. ખૂબ હૃદયથી આપનું સ્વાગત છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે. પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. એ ઈશ્વર છે. ઈશ્વર દર્શનનો વિષય નથી, ઈશ્વર અનુભૂતિનો વિષય છે. જો સમજે વહે પહેચાને બાત કહી નહીં જાતી. કથા અને કીર્તન સાંભળીને ભગવાનની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરવો એટલે નકશામાં હિમાલય પહાડને જોવાની વાત છે. ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવું છું. વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય છે. જો સમજે વહી પહેચાને બાત કહી નહીં જાતી, ગુંગા ગુડકા સ્વાદ ક્યા સમજ સમજ મુસ્કુરાએ. નારદ, ઈશ્વરીય શબ્દોનો વિષય નથી, ઈશ્વરીય સુરતાનો વિષય છે. ઈશ્વરીય વાર્તાનો વિષય નથી, ઈશ્વરીય કર્ણનો વિષય નથી, અંતકરણનો વિષય છે. નારદ, તેથી મને ખબર નથી હું કોને પગે લાગુ, હું કોને પ્રણામ કરું. તેથી શિવ મહાપ્રદ ગ્રંથમાં બ્રહ્માજી કોઈ ભગવાનને પગે જ નથી લાગ્યા, કોઈનું નામ જ ન લીધું. નારદના સમક્ષ બ્રહ્માજીએ કહ્યું, બ્રહ્મ બીજ નમસ્તુ તે. આ બ્રહ્માનું જે મૂળ બીજ છે એને પગે લાગુ છું. જે બ્રહ્મરૂપ છે, બ્રહ્મજ્ઞ છે, એમને હું પગે લાગુ છું. જે તત્વમાં હું તત્પર રહું છું એ પ્રભુને પગે લાગુ છું. બ્રહ્મ બીજ સ્વરૂપમ. પૂરા વડલાને પ્રણામ ના કર્યા બ્રહ્માજી. નાનકડું વડલાનું બીજ. વડલાનું બીજ કેવડું હોય ભાઈ? જેની આંખ નબળી હોય એ વડલાના બીજને જોઈ પણ ના શકે. વડલાનું પૂરું ફળ નહીં, એ ફળમાં રહેલું નાનકડું બીજ, એમાંથી એટલો મોટો વડલો ફલિત થાય. એ સૂક્ષ્મ તત્વને હું પ્રણામ કરું છું. આ બ્રહ્માજી બોલ્યા છે. અઘરો વિષય છે પણ બને એટલો સરળ કરીએ આપણે. બ્રહ્મ બ્રહ્મહં ભાવે તત્પર. જે તત્વમાં હું તત્પર રહું છું એવા બ્રહ્મ બીજને હું પ્રણામ કરું છું. બ્રહ્મ બીજ સ્વરૂપેણ બ્રહ્મ બીજ નમોસ્તુતે. બ્રહ્મ બીજ નમોસ્તુતે. હું પ્રણામ કરું છું. જે નાનકડું બીજ પૂરા વડલાના રૂપમાં ફલિત થાય છે, એક નાનકડું બીજ. એ જ રીતે ઈશ્વર એક સૂક્ષ્મ તત્વ છે, વિરાટ સ્વરૂપે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અઘરો વિષય છે, ધ્યાન દેજો. કઈ રીતે તત્વ પ્રગટ થયું? તો બ્રહ્માજીએ નારદજીને કહ્યું, સર્વવ્યાપક સર્વજ્ઞ. એક નાનકડું સૂક્ષ્મ તત્વ પૂરે વિરાટ બ્રહ્માંડમાં ફેલી ગયું છે. જેવી રીતે નાનકડું બીજ પૂરા વડલાના રૂપમાં અંદર ફલિત થાય, એવી જ રીતે પ્રણામ.
બ્રહ્મ બોલે છે. સર્વવ્યાપક સર્વજ્ઞ. કોણ શિવ? જે સર્વવ્યાપક છે, હરિવ્યાપક, સર્વત્ર સમાન, એ શિવ છે અને સર્વજ્ઞ છે. આપણને જે ખબર છે એ તો અમને ખબર છે જ, પણ આપણને જે ખબર નથી એ બધી એમને ખબર છે. આપણે જે જાણીએ છીએ તો એ જાણે છે, પણ આપણે જે જાણતા નથી એ બધું એ જાણે છે. તેથી બ્રહ્માએ નારદને કહ્યું કે હે નારદ, શિવ કોણ? આ શબ્દો બ્રહ્માજીનો પ્રસાદ છે. સર્વવ્યાપક સર્વજ્ઞ સર્વશક્તિ સમન્વિતા. દુનિયાની બધી શક્તિઓ જેનામાં રહેલી છે. એક વાત, ભગવાન મહાદેવના એક એક રુદ્રમાં એવું સામર્થ્ય છે જે 99 ગ્રહોને આત્મા દડાની જેમ ઉછાળી શકે છે. આવું સામર્થ્ય ભગવાન શિવના એક એક રુદ્રમાં છે. તો મહારુદ્રમાં કેટલું સામર્થ્ય હોય, કોટી મહારુદ્રોમાં કેટલું સામર્થ્ય હોય, તો શિવમાં કેટલું સામર્થ્ય હોય. એ શિવ કોણ છે? એ શિવનું આ રૂપનું સમજાવવાનો પ્રયાસ કરું છું. આ સરળ વિષય નથી. કોણ શિવ છે? સુંદર નથી શિવ. શિવ અતિ સુંદર છે. શિવ દેવ નથી, શિવ દેવેશ છે, દેવોના દેવ છે. એ ભગવાન શિવ છે. અતિ સુંદર દેવેશ. જગતને પ્રકાશિત કરનારા પરમાત્મા હે મહાદેવ. નમસ્તે જગદીશ્વર. નમસ્તે જગદીશ્વર. જગતને પ્રકાશિત કરનારા હે પરમાત્મા, ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. એ ભગવાન શિવ હું પ્રણામ કરું છું. જે ગુણાતીત છે, ગુણાધાર છે, ગુણ બીજમ છે, ગુણાત્મક છે, એ શિવ છે. શિવ કોઈ રૂપ નથી, શિવ કોઈ રંગ નથી, શિવ કોઈ આકાર નથી, શિવ કોઈ મૂર્તિ નથી, શિવ કોઈ પ્રતિમા નથી, શિવ કોઈ આધાર નથી. બ્રહ્મા કે મારી પાસે શબ્દો જ નથી, તો પણ તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. નારદ, ગુણાતીત ગુણાધાર સર્વગુણ સંપન્ન, એક પલમાં પૂરા બ્રહ્માંડને સર્જન કરી શકે, એક પલમાં પોતાના બ્રહ્માંડને સંકેલી શકે છે. આવું જેનું સામર્થ્ય છે એ ભગવાન શિવ છે. તેથી બ્રહ્મા બોલ્યા, નારદ, ગુણાતીત ગુણાધાર ગુણ બીજ ગુણાત્મક ગુણેશ ગુણિનામ બીજ. કોના ગુરુ છે શિવ? તો કહ્યું ગુરવે નમઃ. શિવજી કોના ગુરુ છે? જે ગુણીજન છે એમના ગુરુ શિવ છે, બધાના ગુરુ શિવ નથી. સ્પષ્ટ બ્રહ્માજીએ કહ્યું, નારદજી, શિવ કોના ગુરુ છે? તો કહ્યું ગુણીનામ ગુરવે નમઃ. ગુણીનામ ગુરવે જે જગતનું સર્જન કરનારા છે, જગતનું પોષણ કરનારા, જગતનું પાલન કરનારા છે. તવેશ્વર્યમ યદ જગદુદય રક્ષા પ્રલય કૃત ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ ભિન્નાશુ તનુષુ. ત્રિવેદ નિરંતર વ્યસ્ત રહે છે. શા માટે વ્યસ્ત રહે ત્રિવેદ? જગતનું સર્જન કરનાર કોણ છે? કેવો છે? ક્યાં બેઠો છે? તેનું રૂપ કેવું છે? તેના રંગ કેવા? તેના આકાર કેવી? તેની ચેષ્ટા કેવી છે? તદેશ્વર્યમ, ઈશ્વર જગતનું સર્જન કરનાર છે. જગત ઉદય રક્ષા, જગતનો ઉદય કરે, જગતની રક્ષા કરે. પ્રલયકૃત, અંતે જગતનો પ્રલય કરે છે. એવા ભગવાન કોણ છે? ક્યાં છે? પણ અભવ્યાનામ ઇસ્મિન વરદરમણ્ય અમરમણી. ભાવહીન વ્યક્તિ, ભક્તિહીન વ્યક્તિ આ તત્વને સ્વીકારવા તૈયાર નથી. ભલે આપણે રામને ન માનીએ, કૃષ્ણને ન માનીએ, બીજા કોઈ ભગવાનને ન માનીએ, પણ કમસે કમ એટલું તો માનવું પડે ને કે વિરાટ વિશ્વનું સર્જન કરનારો કોઈ તો ભગવાન છે.
એક વાત યાદ રાખજો, સનાતનને એક તરફથી ખતરો નથી, સનાતન ધર્મને ચારો તરફથી ખતરો છે. એક ભારતની અંદર અનઈશ્વરવાદી એક પંથ છે, અનઈશ્વરવાદી, ઈશ્વરનો વિરોધ કરનારો. અમે દેવને નહીં માનીએ, મંદિરને નહીં માનીએ, યજ્ઞોને નહીં માનીએ, અનઈશ્વરવાદી. કેવા લોકો છે? અભવ્યાનામસ્મિન વરદ રમણીયામાં રમણી, રમણીય વાતો કરનાર છે, ઈશ્વરના વિરોધમાં બોલનારા છે. વિહંતો વ્યાકૃષિ વિદતૈ હે કે જડતી, એ જડ બુદ્ધિ વાળા માણસો છે. ઈશ્વરનો સ્વીકાર નથી કરતા, અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા. એ કોણ છે? તો કે મંદ બુદ્ધિ વાળા, જડ બુદ્ધિ વાળા માણસો છે. વિશ્વનું સર્જન કરનારો કોઈ વિશ્વનાથ છે. પુષ્પદંત કહે પરમાત્મા કોણ છે? તદેશ્વર્યં યચ જગતુનય રક્ષા પ્રલયતુ. જગતનું સર્જન કરે છે, જગતની રક્ષા કરે છે, જગતનો લય કરે છે, જગતને સંભાળે છે. કોણ છે? વેદ જેને નિરંતર શોધે છે. ત્રિવસ્તુ, ત્રિવસ્તુ એટલે ત્રિવેદ. ત્રયીવસ્તુ યસ્તં ત્રિષુ ગુણ ભીનાશુ તનુષુ. ત્રિષુ બ્રહ્મા વિષ્ણુ મહેશ, રજોગુણ સતોગુણ તમોગુણ રૂપે હે પરમપિતા પરમાત્મા તમારું પ્રાગટ્ય થયું અને જગતનું સર્જન થયું. તેથી આપ કોઈ સ્થાને બિરાજો છો, તે નિરાકાર છે, નિરુપદ્રવ છે. અહમ નિરિકલ્પો નિરાકાર રૂપો વિભોર વ્યાપ્ત સર્વત્ર. આવા ભગવાન છે. અભવ્યાનામસ્મિ. પણ ભાવહીન લોકો, ભક્તિહીન લોકો આ તત્વને સ્વીકારવા તૈયાર નથી, એમ પુષ્પદંત કહે છે. અભવ્યાનામસ્મિ વરદ રમણીયારમણે વિહંતુ વ્યાકૃષિ વિદતૈ હે કે જડતિય. વિદતૈ હે કે જડતિય. તર્ક કરે, કુતર્ક કરે છે. કેવું કુતર્ક કરે જડ બુદ્ધિ વાળા માણસો? કિમિહ, ઈશ્વર છે તો ક્યાં છે? કિંગ કાય, એની કાયા કેવી છે? સખલુ કિમુ કિમુ પાદાન ઇતિચ. આટલું મોટું વિરાટ વિશ્વનું સર્જન કર્યું તો ઉપાદાન, તે સાધનો ક્યાંથી લાવ્યો? કિમાધારો, ક્યાં બેસીને આ બધું બનાવ્યું છે? આવા તર્ક કુતર્ક કરનારા માણસો છે જગતની અંદર, જે ઈશ્વરના વિરોધની વાતો, કેવી રમણીય વાતો કરે છે. પણ આપણા માટે રમણીય નથી, અરમણીય છે. શ્રદ્ધાનું ખંડન કરનારા, ભરોસાને ભાંગનારા માણસો જડબુદ્ધિ વાળા છે. ઈશ્વર પ્રત્યે કેવો તર્ક કરે છે? કિમિહ કિંકાય સખલુ કિમુપાય ત્રિભુવનમ. સુંદર આ ત્રિભુવન છે. ત્રિભુવનને કઈ રીતે બનાવ્યું? આમ પૃથ્વી બનાવી તો માટી ક્યાંથી લાવ્યો છે? એના કેવડા હાથ છે? કયા ઉપાદાન વાળે? હવે સાધન સામગ્રી હોય ને કોઈ વસ્તુનું સર્જન કરે, એને ભગવાન ન કહેવાય. પણ કોઈ સાધન સામગ્રી નથી અને આ વિશ્વનું સર્જન કર્યું, તેથી તો આપણે તેને ઈશ્વર માનીએ છીએ, સર્વેશ્વર માનીએ છીએ. પણ તર્કકારો આવું ભગવાન પ્રત્યે તર્ક કરે છે. કેવો તર્ક કરે? કિમિહ કિંકાય સકલુ કિમુપાય ત્રિભુવનમ. ક્યાં બેઠો? કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ. અતઃ કેશ્વર્યેતવ્ય યનવસર તુષ્ટો અતધિય. કૃતર્કોયં કાંચી મુખરયતિ મોહાય જગત. મુખરયતિ મોહાય જગત. આવી મુખર વાતો કરે છે, ઈશ્વરના વિરુદ્ધમાં બોલે છે. અને જ્યાં આપણા ભરોસા અને શ્રદ્ધાનું ખંડન થતું હોય ને, એવા પ્રવચનો નહીં સાંભળવા. એવી જગ્યા આપણે જવું નહીં. જ્યાં આપણી શ્રદ્ધા દ્રઢ બને,
જ્યાં આપણો ભરોસો દ્રઢ બને એવા સ્થાનને પસંદ કરો. કારણ કે ભારતની અંદર અનિશ્વરવાદી એક પૂરો સમાજ છે અને ચારો તરફથી આપણને ઘેરી રહ્યો છે. એવા પ્રવચનો કરે કે એમના પ્રવચનો થોડી વાર આપણે સાંભળીએ તો આપણને પણ એવું લાગે કે ખરેખર ઈશ્વર નહીં હોય, પણ ઈશ્વર હોય જ. આપણા પિતા છે તો એના પિતા હોઈ શકે છે અને પ્રથમ પિતા પણ હોઈ શકે છે. અને જે પ્રથમ પિતા છે એ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, જે આપણો પ્રથમ પિતા છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, હું કેવી રીતે તમને તત્વને સમજાવી શકું? તમારી આંખો દ્વારા જે કાંઈ તમે જોવો છો એ જ શિવ તત્વ છે. બ્રહ્માજીએ મોટી વાત થોડા શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હે નારદ, સૂર્ય પણ તું છે, ચંદ્ર પણ તું છે, ગગન પણ તું છે, અગન પણ તું છે, આકાશ પણ તું છે, પ્રકાશ પણ તું છે, સરિતા પણ તું છે, સાગર પણ તું છે, સમંદર તું છે, જળ તું, ચેતન તું, માનવ તું, દાનવ તું, દેવ તું. જે તમારી આંખો દ્વારા તમને દેખાય છે એ બધું જ ભગવાન શિવનું સ્વરૂપ છે. આવું બ્રહ્માજી નારદજીને થોડા શબ્દોમાં સમજાવ્યું. કેટલી સરળ વાત સમજાવી દીધી. આ શિવ તત્વની વાત કેટલી સરળ સમજાવી કે જે તમારી આંખો દ્વારા તમે જુઓ છો નારદ, એ બધું શિવ છે. જળ, ચેતન, ગગન, અગન, આકાશ, પ્રકાશ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, ગ્રહ, નક્ષત્ર, સરિતા, સમુદ્ર, દેવ, દાનવ, માનવ, આ બધું જ. તેથી પુષ્પદંત મહારાજે કહ્યું, સૂર્ય પણ શિવ છે. તવમાર્ક સોમ, સોમ એટલે ચંદ્ર, અર્ક એટલે સૂર્ય. જે કઈ આંખો દ્વારા દેખાય એ બધું શિવ છે. હવે આવી દ્રષ્ટિ કોને મળે ભાઈ? બની જ ન શકે. હવે આ સ્થિતિએ પહોંચવું એ કોઈ નાની વાત છે? બ્રહ્મા નારદને સમજાવે છે અને પુષ્પદંત બોલે છે, આ પવન, અગ્નિ, વાયુ, આ બધું જ એ શિવ છે. તેથી શિવ મહાપડા ગ્રંથમાં અષ્ટમૂર્તિઓનું વર્ણન છે. ભગવાન કઈ રીતે વિશ્વમાં બિરાજેલા છે તો કે અષ્ટમૂર્તિ છે. એમાં પહેલી મૂર્તિ કઈ? સર્વો રુદ્ર પશુપતિરથો ગ્રહ સમા. આ બ્રહ્માજી નારદજીને સમજાવે છે. નારદજી, શિવ કોણ? અષ્ટમૂર્તિ શિવ છે. આઠ મૂર્તિ ભગવાન શિવ છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ક્યારે વિચાર્યું આપણે? અષ્ટક શા માટે બનાવીએ છીએ? જો તમે લિંગાષ્ટક, શિવાષ્ટક, રુદ્રાષ્ટક, બિલ્વાષ્ટક, આ બધી 8 પંક્તિઓ દ્વારા આપણે શા માટે ગાઈએ છીએ? કારણ કે ઈશ્વરની મૂર્તિ છે 8. અષ્ટમૂર્તિઓ દ્વારા સ્વયં ઈશ્વર જગતમાં વિસ્તરેલો છે, જગતમાં ફેલાયેલો છે, જગતમાં રચાયેલો છે. અને આ વાત બ્રહ્માજીએ સ્વયં નારદજીને કરી છે. નારદજી, શિવ કોણ? તો શ્લોક બ્રહ્મા બોલ્યા છે, સર્વો ભવસ તથા રુદ્ર. આ શિવ છે, જે અષ્ટમૂર્તિ આપણે કહીએ છીએ. ધ્યાન દીજીએ, સર્વો ભવસ તથા રુદ્ર. દેવાલયમાં નહીં, શિવાલયમાં નહીં, સર્વ જગ્યાએ છે. અષ્ટમૂર્તિ ભગવાન શિવ છે. શિવ મહાપડ ગ્રંથમાં અષ્ટમૂર્તિનું વિસ્તૃત વર્ણન છે. પણ આ જાણવું, સમજવું, એના માટે ચિત્ત મન એકાગ્ર હોવું બહુ આવશ્યક છે. જ્યાં સુધી ચિત્ત મન એકાગ્ર ન થાય ત્યાં સુધી આ વાતને સમજવા માટે મુશ્કેલ પડે આપણને. તો આ શ્લોક બ્રહ્મા સ્વયં બોલ્યા છે. સ્વયં બ્રહ્માજી કહે છે, હે નારદ, સર્વો ભવસ તથા રુદ્ર ઉગ્રો ભીમા પશુપતિ ઈશાનાશ્ચ મહાદેવો મૂર્તય શશાષ્ટ વિશ્રુતા.
કય શશાસ્ત વિશુરા. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, 8 મૂર્તિઓ દ્વારા ભગવાન શિવજી જગતમાં વિસ્તરેલો છે, ફેલાયેલો છે. અંતે બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદ, દુનિયાની કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન શિવજી નથી. જેટલો અંદર છે એટલો શિવ બહાર છે, જેટલો દેવાલયમાં છે એટલો શિવાલયમાં છે, જેટલો ગગનમાં છે એટલો અગનમાં છે, જેટલો સૂર્યમાં છે તેટલો ચંદ્રમાં છે, એટલો જ પૃથ્વીની અંદર છે, એટલો સરિતામાં, તેટલો સાગરમાં, ઝાડમાં, પહાડમાં, પ્રાણીમાં, દરેક જગ્યાએ શિવ શિવ છે. આ બ્રહ્માજી નારદજીને તત્વ સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ વિષય અઘરો. તેથી બ્રહ્મા સ્વયં બોલ્યા છે, ભગવાન ક્યાં છે? તો બ્રહ્માએ કહ્યું, ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ. તત્તે ચરાચરમ વિશ્વરૂપમ. આખા વિશ્વમાં સમાન અંતરે ફેલાયેલો ભગવાન શિવ છે. તેથી શિવને વિશ્વનાથ કહીએ છે. પૂરા વિશ્વની અંદર પ્રસરેલો દેવ, પૂરા વિશ્વની અંદર ફેલાયેલો દેવ, વિશ્વ વ્યાપક દેવ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક, વિશ્વ અંતક. તેથી સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, નારદ, દુનિયાની કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં શિવ નથી. ધત્તે ધત્તે ચરાચરમ વિશ્વરૂપમ વિશ્વંભરાત્મકં શંકરસ્ય મહેશસ્ય દેવ નારદ શાસ્ત્રમ શિવેતિ નિશ્ચય. આ શાસ્ત્રનો અંતિમ નિર્ણય છે. આવું બ્રહ્માજીએ કહ્યું કે આ નિર્ણય મારો નથી, આ નિર્ણય શાસ્ત્રનો છે. સ્વયં બ્રહ્મા બોલ્યા છે, શાસ્ત્રમ શિવેતિ નિશ્ચય. શાસ્ત્ર એમ કહે છે, શાસ્ત્રનો નિર્ણય છે કે પૂરા વિશ્વની અંદર ફેલાયેલો એ શિવ છે. जिधर देखो इधर तू ही जहां जहां नजर मारी भरे यादी भरी છે આપની ખૂનીના ખંજરોમાં તું. ભોજન પણ તું છે ને ભોગતા પણ તું છે, દેવ પણ તું છે ને દાનવ પણ તું છે, ખંજર મારી રહ્યો એ પણ તું છે ને ખંજર ખાઈ રહ્યો એ પણ તું જ છે, જળ પણ તું, ચેતન પણ તું છે, પહાડ પણ તું છે, પહાડોને કંદરા પણ તું છે, બીજ પણ તું છે, અંકુર પણ તું છે, વૃક્ષ પણ તું છે, ફલ પણ તું છે, ફલ પણ તું છે, ફળનો રસ પણ તું છે ને ફૂલની સુગંધ પણ તું છે. જે કાંઈ છે પરમાત્મા, આ તારું વ્યાપક સ્વરૂપ છે. એટલા માટે સૂરજ પણ તું છે ને ચંદ્ર પણ તું છે, નિરાકાર બ્રહ્માંડ પણ તું છે, ધરતી પર તું છે, આકાશ પણ તું છે પરમાત્મા, આત્મા પણ તું છે ને પરમાત્મા પણ તું છે. અષ્ટમૂર્તિઓમાં આત્મા પણ છે, જેને પશુપતિ મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. શિવજીને આપણે પશુપતિ કહીએ એટલે પશુપતિ એટલે ગાય, ભેંસ, બળદ એ પશુ નહીં. આત્માને પશુ કહેવામાં આવે છે. પશુનો ઈશ્વર એ તે પશુપતિનાથ મહાદેવ. તેથી બ્રહ્મા સ્વયં બોલે છે, નારદ, જે કાંઈ તમારી આંખો દ્વારા તમે જુઓ છો એ બધું જ શિવ છે. આ સમજવું સહેલું જ પણ સ્વીકારવું કઠિન છે. હવે ગગનમાં, અગનમાં, આકાશમાં, પ્રકાશમાં બધે શિવ આપણે જોવા જોઈએ તો પહેલા તો હગા ભાઈમાં શિવ જોવો જોઈએ, આપણે આપણા દીકરામાં શિવ જોવો જોઈએ, દીકરીમાં શિવ જોવો જોઈએ, બાપામાં શિવ જોવા જોઈએ, માતામાં શિવ જોવા જોઈએ. બ્રહ્માએ તો જરૂર કહ્યું કે જે કાંઈ છે એ બધું શિવ છે. સૂરજ તું હૈ, ચંદા ભી તું હૈ, સૂરજ તું હૈ, ચંદા તું હૈ, નિરાકાર બ્રહ્માંડ તું હૈ. કોઈ કહે ને કે શિવ તત્વ સમજવું બહુ અઘરું છે, કાંઈ અઘરું નથી, બહુ હેલું છે. સમજાય તો જાય પણ સ્વીકારવું અઘરું છે. સમજાય તો ગયું આપણને, જો કાંઈ જે કાંઈ દેખાય એ બધું શિવ છે, લ્યો સમજાય ગયું. પણ એ સ્વીકારવું કેટલા અંશે? આપણે તો ખેતરના શેઢા હાથુથી કેટલું બાંધીએ છીએ, ઘરની દિવાલ હાટું કેટલા મોટા ઝઘડા કરીએ છીએ આપણે. આ તત્વ જેને સમજાવી ગયું સૌની વચ્ચે ન રહી શકે, તે માણસે એકાંતમાં જોતો રહેવું પડે છે. કોણ શિવ? સૂરજ તું હૈ, ચંદા તું હૈ, નિરાકાર બ્રહ્માંડ તું હૈ. સૂરજ તું હૈ, ચંદા તું હૈ,
निराकार ब्रह्मांड तू है। धरती और आकाश भी तू है। धरती और आकाश भी तू है। आत्मा परमात्मा तू। हे महादेव। कौन शिव? सूरज तू है, चंद्रा तू है, निराकार ब्रह्मांड तू है। महादेव महादेव। सूरज तू है, चंद्रा तू है, निराकार ब्रह्मांड तू है। धरती और आकाश भी तू है। धरती और आकाश भी तू है। आत्मा परमात्मा तू। महादेव हरे 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 महादेव हरे। हे महादेव हे महादेव हे महादेव हे महादेव। देवों का देव तू है। देवों का महादेव तू है। हे महादेव हे महादेव। सब देवों का देव तू है। देवों का महादेव तू है। त्रिशूलधारी डमरूधारी। हे महादेव। त्रिशूलधारी डमरूधारी अमरधारी शिव तू। महादेव हरे 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 महादेव हरे। हे महादेव हे महादेव हे महादेव हे महादेव हे महादेव हे महादेव। बाबा को याद करें। अहम निर्विकल्पो निराकारं विभुर्व्याप्त सर्वत्र चिदानंद रूपम शिवोहम शिवोहम शिवोहम। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। ओंकार अविनाशी तू है। परब्रह्म परमेश्वर तू है। महादेव महादेव। ओंकार अविनाशी तू है। परब्रह्म परमेश्वर तू है। गिरि कंदरा में जपते हैं गिरि। गिरि कंदरा में जपते हैं शिव शिव महादेव हरे 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 महादेव हरे। ब्रह्मा नारद ने कहे छे, नारद अभितेथ चकितम। वेद पुराण साधु संत महापुरुष देवता आ तत्वने जाणवा माटे यदस्ति श्रुति पुनः पुनः। श्रुति वारंवार कहे छे कोण छे क्या छे केवो छे। अभितते सा चकितम। चकितम એટલે ભયભીત થવું, કંપનનો અનુભવ કરવો। જે વસ્તુ જાણી ન શકીએ અને જાણવા મથામણ કરીએ અને ત્યાં સુધી પહોંચી ન શકીએ તો કંપન થાય। વેદોમાં કંપન થયું। બ્રહ્મા નારદને કહે છે, નારદ
વેદ પુરાણ ચકિત બની ગયા. કોણ છે, ક્યાં છે, કેવો છે? યદ સ્થિતિ શ્રુતિ પુનઃ શ્રુતિ પુનઃ પુનઃ, શ્રુતિ પુનઃ પુનઃ કહે, વેદ પુનઃ પુનઃ કહે છે. કોણ છે, ક્યાં છે, કેવો છે, ખબર નથી. વેદ ઊંચા હાથ કરીને કહે છે કોઈ છે. એ કોણ છે? સત્યમ જ્ઞાન મનંતમ ચ પરમાનંદમ પરમ પરમાનંદમ પરમ બ્રહ્મા નારદને કહે છે, નારદ, જેને આ તત્વનું જ્ઞાન થઈ જાય છે તે સમાજ વચ્ચે, માનવ વચ્ચે રહી શકતો નથી. તેને હિમાલય પહાડોની કંદરામાં બેસી જવું પડે. જેને આ તત્વનું જ્ઞાન થયું છે, નેતિ નેતિ જહી વેદ નિરૂપા. રામચરિત માનસ તુલસીમાં કહ્યું શિવ કોણ? તો કે જે તત્વને નેતિ નેતિ વેદમાં નિરૂપણ કર્યું છે એ શિવ છે. શિવ કોઈ શબ્દનો વિષય નથી, શિવ કોઈ પ્રવચનનો વિષય નથી, શિવ કોઈને જણાવવાનો વિષય નથી, જાણવાનો વિષય નથી. ઈશ્વર પ્રત્યે જે પ્રશ્નો પૂછે એ પણ મૂર્ખ છે, ઈશ્વર પ્રત્યે પ્રશ્નોના જવાબ આપે એ પણ મૂર્ખ છે. ઈશ્વર એક અનુભવ છે, અનુભૂતિ છે. જો સમજે વહ પહેચાને, બાત કહી નહીં જાતી, ગુંગા ગુડકા સ્વાદ કહે ક્યાં, સમજ સમજ મુસ્કુરાતે. જેને ઓળખાણ થઈ એ જ સમજી શકે છે, બીજાને ઓળખાવી ન શકાય. આ ઈશ્વરની વાત કરી છે. તુલસી બોલા છે રામચરિત માનસ. નેતિ નેતિ જે વેદ નિરૂપા. ગગન નહીં, અગન નહીં, આકાશ નહીં, પાતાલ નહીં, દિશા નહીં, અંદિશા નહીં, કોઈ સમંદર નહીં, કોઈ સરિતા નહીં, કોઈ અસ્તિત્વ નહીં, ઘનઘોર અંધકાર. બ્રહ્માએ નારદને કહ્યું, નારદે કહ્યું, પિતામાં એ ઘનઘોર અંધકારમાં શું હતું? બ્રહ્મા કહે નારદને, શું હતું, કોણ હતું એની મને ખબર નથી, પણ મારો ભરોસો છે કોઈ તો હતું જ, જેને જગતનું સર્જન કર્યું છે, જેને જગતને ઉત્પન્ન કર્યું છે, જેને જગતની સૃષ્ટિની રચના કરી છે. ગુણ રૂપ રંગ નહીં અસાહ ઠિકાના. કોઈ કોઈ હતું, કોઈ હતું. એ શબ્દોને તુલસી રામચરિત માનસમાં કહે, નેતિ નેતિ જે વેદ નિરૂપા નિજાનંદ નિરૂપાદિ અનુપા. રામચરિત માનસ કહે, નિજાનંદ નિરૂપાદિ અનુપા. તુલસીનું એવું કહેવું છે કે જે આપણે કલ્પના કરી છે એવો ઈશ્વર ન પણ હોઈ શકે છે. આપણી કલ્પના કેવી? આપણા જેવી. આપણે ભગવાન કેવા? આપણા જેવા. 2 પગ વાળા, 2 હાથ વાળા, 2 આંખો વાળા. બહુ આપણે 10 મસ્તકો બનાવ્યા છે, વધારે પડતા હાથ આપણે જોડી દીધા, એ આપણા ભગવાન છે. તુલસી એમ કહે છે, આપણે જે વિચારીએ છીએ એના કરતા અલગ ઈશ્વર હોઈ શકે છે. પશુ એવું વિચારે છે કે અમારા જેવા ભગવાન છે, પક્ષી એવું વિચારે છે કે અમારા જેવા ભગવાન છે. તેથી જો આપણી પાસે બધા જ રૂપમાં ભગવાન છે, આપણી પાસે પશુ જેવા ભગવાન છે, પક્ષી જેવા ભગવાન છે, એક એક અવતાર સ્વરૂપે આપણે બધા જ રૂપોની અંદર ઈશ્વરને જોયા છે. પણ તુલસી એવું કહે છે, આપણે જે ધારણા કરીએ છીએ એના કરતા અલગ ઈશ્વરનું રૂપ હોઈ શકે છે. એ રૂપને સ્વરૂપને સમજવા માટે આપણી પાસે કોઈ બુદ્ધિ કે મતિ નથી. તેથી કહ્યું તુલસીએ, એ તત્વમાં પ્રગટ થયેલા નિરૂપાથી 3 રૂપે પ્રગટ થાય છે: રજોગુણ, સતોગુણ ને તમોગુણ. તમોગુણ કોણ? શંભુ વિરંચી. શંભુ વિરંચી વિષ્ણુ ભગવાન. એક સ્વયંભુ વિભુ પ્રભુ, વિરંચી બ્રહ્મા અને ભગવાન વિષ્ણુજી. ક્યાંથી પ્રગટ થયા? તો કે પરમ તત્વમાંથી ત્રિદેવતાઓનું પ્રાગટ્ય થયું. આવું તુલસીજીનું માનવું છે. શંભુ વિરંચી વિષ્ણુ ભગવાન.
જઈ જાસુ અંશ તે બ્રહ્મા પણ શિવનો અંશ છે, વિષ્ણુ પણ શિવનો અંશ છે અને રુદ્ર શંકર પણ શિવનો અંશ છે. એમાંથી ઉત્પન્ન થયેલા ત્રિદેવતાઓનો વિસ્તાર છે. આવું તુલસીજીનું માનવું છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ કેવી રીતે તમને સમજાવું? શબ્દોનો વિષય નથી, વાણીનો વિષય નથી. નેતિ 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 નેતિ. આપણે ગુજરાતી ભાઈઓ બહેનો રોજ આપણે શિવાલયમાં, ભજનમાં, કથા કીર્તનમાં ગાઈએ છીએ. આપણે સૌને ક્યાં જવું છે? રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરત નહીં. આ શંકરદાન ગઢવી બાપુને લખેલી પંક્તિ છે, આપણે રોજ બોલીએ છીએ. આપણે સૌને આ કંઠસ્થ છે. આપણે વાસ્તવિક રીતે ક્યાં જવું છે? આપણે યાત્રા ક્યાંની કરવી છે? તો સુંદર પંક્તિ છે, તમને સૌને મુખપાઠ છે. નેતિ નેતિ જા વેદ કહે છે. મારે બ્રહ્મલોકમાં નથી જવું, મારે દેવલોકમાં નથી જવું, મને સ્વર્ગલોકમાં નથી જવું, મને કોઈ લોકમાં નથી જવું. મારે તો ત્યાં જવું છે જ્યાં વેદ નેતિ નેતિ પોકારે, ત્યાં મારે જવું છે. કેટલી સુંદર, એકદમ સરળ શબ્દોમાં. આપણે સૌને મુખપાઠ છે, આપણે સૌને કંઠસ્થ છે, આપણે સૌ બોલી શકીએ છીએ. સાથ में गाएंगे हम सब. નેતિ નેતિ જા વેદ કહે છે. મારું ચિતડું ત્યાં જાવા ચાલે છે. કેટલી સરસ વાત કરી. વેદ જ્યાં નેતિ નેતિ કહે ત્યાં મારે જવું છે. પાછું ઉપરથી શું કહ્યું શંકરદાન બાપુએ? આખા જગતમાં તું છે, મારે જાવું ક્યાં? સારા જગમાં છે તું અને હું પોતે પાછો વસુ તારામાં શક્તિ આપો. એવી શક્તિ આપો કે હું તમને જાણી શકું. કેટલી સુંદર પંક્તિ છે. દયા કરી શિવ દર્શન આપો. ગાઈએ સાથ में. શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. આ સ્તુતિ આપણે રોજ દેવાલય, શિવાલયમાં, ભજન કીર્તનમાં ગાઈએ, પણ લગભગ અંતિમ પંક્તિ આપણે સૌ એવી રીતે ગાઈએ છીએ, ભોળા શંકર ભવદુઃખ કાપો. ભોળા શંકર ભવદુઃખ કાપો એવું નથી બોલવાનું. ભોળા શંકરનું ભવદુઃખ કાપો. કારણ કે આ શંકરદાન ગઢવી બાપુએ લખેલી છે. ચારણ સમાજમાં મહાન શિવ ભક્ત શંકરદાન બાપુ થયો, તેથી તેનું નામાચરણ છે. આપણે લગભગ એવું લોકો ગાય નાખી કે ભોળા શંકર ભવદુઃખ કાપો. ભોળા શંકર ભવદુઃખ કાપો એમ નહીં, ભોળા શંકરનું ભવદુઃખ કાપો. તેથી છેલ્લી પંક્તિ જ્યારે બોલીએ ત્યારે દરેકે ધ્યાન રાખવાનું છે. ભોળા શંકરનું ભવદુઃખ કાપો. હે મહાદેવ, નિત્ય સેવાનું શુભ ફળ આપો. કેટલી સરસ વાત કરે છે. મારા અભિમાનને દૂર કરો ભગવાન. અભિમાન દૂર થાય એટલે સૌની સાથે હળી મળીને રહેવાનો અવસર મળે. અભિમાન ગયું એટલે સમજો લહેર લહેર. આ કેટલા કેટલા મહાનુભાવો આપ્યા છે, સૌની સાથે પલોઠી વાળીને બેસે છે. આના જેવી મહાનતા કઈ હોઈ શકે છે? નકર આવા મોટા મોટા માણસો હોય તેને કેટલા મોટા મોટા આસન આપવા પડે, કેટલું સન્માન આપવું પડે છે. નિર અભિમાનીનું પ્રતીક છે આ. સૌની સાથે પલોઠી વાળીને બેસી છે. આપણા સરકાર શ્રી મંત્રી આવે તો પણ પલોઠી વાળીને સૌની સાથે.
તેથી ભગવાનને પ્રાર્થના કરી કે મારામાં લેશ માત્ર અભિમાન ન રહે, સૌની સાથે હળી મળીને રહું, કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં, દરેક ભગવાનના સ્વરૂપો છે. આ શંકરદાન બાપુએ કમાલ કરી નાખી છે. ભોળા શંકરનું ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. શબ્દો પર ધ્યાન દીજીએ. ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન